દર્શક મિત્રો, હવે બુટલેગરો એક નવો જ નુસ્ખો અજમાવે છે, જેમાં કારમાં મહિલાઓ અને બાળકને બેસાડીને દારૂની ડિલિવરી સ્થળ પર લઈ જવામાં આવે છે. અને જો કોઈ પોલીસ રોકે તો મહિલાઓ અને બાળક બેઠેલા હોય એવું લાગે અને પરિવાર જઈ રહ્યો છે, જેથી પોલીસને કોઈ શક જ ન પડે. પરંતુ નંદેસરી પોલીસે બુટલેગરના કિમિયાને નિષ્ફળ બનાવ્યો છે. નંદેસરી ચોકડી પાસે કારમાં મહિલાઓ સાથે રાખીને દારૂ અપાવતી જતી ગેંગને ઝડપી પાડી હતી. અને પોલીસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી 7.26 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. એક કાર અને મોબાઈલ સહિત કુલ મળીને 12.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નંદેસરી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી અને એવા સમયે પોલીસને બાતમી મળી કે કારમાં કેટલાક શખ્સો વિદેશી દારૂની જથ્થો ડિલિવરી આપવા માટે જઈ રહ્યા છે. તેઓ દુમાર ચોકડી વાસદ તરફ જવાના છે અને હાલમાં નંદેસરી ચોકડી પાસેથી પસાર થવાના છે. નંદેસરી પોલીસે બાતમીના આધારે ફાજલપુર ગામ પાસે વોચ ગોઠવી એ દરમિયાન બાતમી મુજબની કાર ત્યાં આવી. જોકે લોકોની અવરજવર વધારે હોવાથી પોલીસે તેને રોકી ન હતી અને કારનો પીછો કર્યો. નંદેસરી બ્રિજના નીચે પહોંચીને કારને કોર્ડન કરી લીધી હતી અને કારમાંથી 2 યુવતી, 3 વર્ષનું એક બાળક અને ડ્રાઈવર મળી આવ્યા. અને બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે એક નવો કિમિયો અપનાવ્યો હતો, જેમાં બુટલેગરો વાહનોમાં દારૂની હેરાફેરી કરતી વેળા જો મહિલાઓ અને બાળકો વાહનમાં, પોલીસને એવું લાગે છે કે પરિવાર જઈ રહ્યો છે અને તેમને શંકા પણ ન જાય. પરંતુ નંદેસરી પોલીસે બુટલેગરો આ કિમિયો પણ નાકામયાબ બનાવ્યો છે.